કરોડનો આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ આંગડિયા પેઢીની જવાબદારી આરોપી ઓમ પંડ્યાને આપવામાં આવી. અમદાવાદથી ધરપકડ કરાઈ. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી ચાલતા 150 કરોડથી વધુના હવાલાકાંડના દુબઈ કનેક્શનમાં એસઓજીએ વધુ એક આરોપીની અમદાવાદથી ધરપકડ કરી છે. આરોપી ફ્રોડની કરોડો રૂપિયાની રકમ આંગડિયા પેઢી મારફતે મંગાવી આપતો હતો. ખાસ આંગડિયા પેઢીની જવાબદારી આરોપી ઓમ પંડ્યાને આપવામાં આવી હતી. એસઓજીએ 100 કરોડના બેનામી વ્યવહાર શોધી કાઢ્યા. આ કૌભાંડમાં એસઓજીએ કબૂલાત મકબૂલ અને તેના પુત્ર સહિત 3ને પકડી પાડી 100 કરોડના બેનામી વ્યવહાર શોધી કાઢ્યા છે. હવાલા ઓનલાઈન, સાયબર ફ્રોડ, ચાઇનીઝ ગેમ અને ક્રિકેટના સટ્ટા સહિતની 2 નંબરી કમાણીની કરોડોની રકમ દુશ્મન દેશોમાંથી વાયા દુબઈ હવાલા મારફતે સુરત આંગડિયામાં મોકલી તેને યુએસડીટી ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી પાછી દુબઈ મોકલાતી હતી. શહેર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કૌભાંડના સામેલ વધુ એક આરોપીની ધરપકડ કરીને મોટી સફળતા હાંસિલ કરી છે. અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ અમદાવાદના ઇસ્કોન 4 રસ્તાના અમલતાસ એપાર્ટમેન્ટના રહેવાસી ઓમ રાજેન્દ્ર પંડ્યા તરીકે થઈ છે. આરોપીઓએ કથિત રીતે સાયબર છેતરપિંડી દ્વારા પ્રાપ્ત થયેલા નાણાંનું હવાલા દ્વારા દેશ અને વિદેશમાં લોન્ડરિંગ કર્યું હતું. પોલીસે ટેકનિકલ અને માનવ સંસાધનની મદદથી અમદાવાદથી તેની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં નીચેના શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. મકબૂલ અબ્દુલ રહેમાન ડોક્ટર, અઠવા, સુરત. કાશિફ મકબૂલ ડોક્ટર, અઠવા, સુરત. માજ અબ્દુલ રહીમ નાડા, ચોક બજાર, સુરત. મોહમ્મદ ઉહદ ઉર્ફે આરિફ મિંડી શેખ, નાનપુરા, સુરત. અલી બિલાલ ઝવેરી, ભેસ્તાન, સુરત. પીર મોહમ્મદ અશરફ મેમન, ભેસ્તાન, સુરત. સત્યમ કિશનલાલ ગુપ્તા, વસઈ, મહારાષ્ટ્ર. ઓમ રાજેન્દ્ર પંડ્યા, અમદાવાદ. 5 કરોડ રૂપિયાથી પણ વધુ આંગડિયા મારફતે ટ્રાન્સફર કર્યા. આરોપીઓ સાયબર ફ્રોડથી મેળવેલ રકમ અમદાવાદ ખાતે રહી પેઢી મારફતે મંગાવી હવાલાનું કામ સંભાળવા માટે ઓમ પંડ્યાને જવાબદારી આપી હતી, જે અંગે તપાસમાં જાણવા મળ્યું હતું. અત્યાર સુધીમાં ઓમ પંડ્યાએ 5 કરોડ રૂપિયાથી પણ વધુ આંગડિયા પેઢી મારફતે રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ રૂપિયા કોને ટ્રાન્સફર કર્યા છે અને કઈ રીતે નેક્સેસ ચાલતું હતું તે અંગે આરોપી ઓમ પંડ્યાની ધરપકડ કર્યા બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે 21 નવેમ્બર સુધી ઓમ પંડ્યાના રિમાન્ડ મેળવ્યા છે. TV18 ન્યૂઝ, સુરત.